જો આપણી વાડી આવી ગયું થેસર, આજે શું કામ કરવાનું છે તો પૂરો વિડીયો અમારો જોજો અને તમને શું કામ કરવાનું એ બતાવશું. જો પાથરીને થેસરને આપણે લગાવી દીધું છે તો પૂરો વિડીયો જોવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સ્વાગત છે તમારું મિની વ્લોગમાં. અને જો આપણે તલીને આજે ધાર દેવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે અમે આગલે દિવસે કાળા તલીની ધાર ટેબલ માથે ચડીને દેતા હતા. તો અમે 3 જણા ઘરના 3 સભ્ય, મારો છોકરો, હું અને એના પપ્પા, 3 થઈને આખો દી કૂચે મર્યા. ત્યાં 10 મણી તલી જોખાઈને કમ્પ્લીટ થઈ ગઈ. કાળી તલી આપણી 10 થઈ ગઈ. તો આખો દિવસ એની વાંહે વયો ગયો અને પવન ક્યારેક જાજો આવે ક્યારેક થોડો આવે ને કામ ઉકલતું નહોતું. જો આપણે આજે થેસર બોલાવી લીધું તો કેટલી કચરાવાળી તલી છે અને જો કેવી એકદમ ચોખ્ખી આમાં ઓરી દે એટલે સરસ ધાર દેવાય અને કેવી ચોખ્ખી મસ્ત તલી થઈને આવે. તમે જુઓ એકદમ જુઓ. અને 3-4 વાર તો આની માથે વરસાદ થઈ ગયો ઉભડા માથે, તો એ તલીની લાઇટ એવી સરસ છે ને ચોખ્ખી એવી સરસ થાય છે. ને આપણે આજે ત્યારે આ કામ આપણે ગમ્યું, કેમ કે આ કામ સ્પીડથી થાય અને ઝડપથી ઉકલે ને આપણી પાસે ટાઈમ પણ નહોતો હવે અને મગફળી વાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ધાર દેવાનું ચાલુ કરી દીધું ને અંદાજે ઉકલે એ પ્રમાણે એવું લાગે કે 2 કલાકની બસ આસપાસ કલાક થશે આમાં, ત્યાં ધાર દેવાઈ જશે. પછી આગળ લાસ્ટ હવે કેટલો ટાઈમ લે છે આ થેસર એ ખબર પડે. ને જો આપણે આવી રીતે કમ્પ્લીટ થતું જાય ને બાજકાના મોઢા બંધાતા જાય ને ભેગા તલને જોખતા પણ જાય એટલે છેલ્લે અમે તમને કહી દઈએ કે અમારી વ્હાઈટ તલી પણ કેટલી થઈ. તો હવે થપ્પા લાગી ગયા અને વ્હાઈટ તલી આપણી વીઘે આ ટોટલ 72 મણ થઈ એટલે વીઘે 12 મણનો આશરો આવ્યો ને કાળીનો 10નો આવ્યો. અને આપણી જો ધાર દેવાઈને તલી થઈ ગઈ કમ્પ્લીટ. 2 કલાક ને 20 મિનિટનો ટાઈમ થઈ ગયો અને આપણું આ ધાર દેવાઈ ગઈ. તો હવે ધાર દઈને આપણે થઈ ગયા ફ્રી. તો આપણે પછી આવ્યા પોપૈયાના બગીચામાં, લાગી હતી ભૂખ તો એક પાકલ પોપૈયું હતું તોડી લીધું ને સરસ મજાનું ધોઈને સાફ કરી અને મોયરું. આપણું દેશી ઓર્ગોનિક પોપૈયું, દેખાવ નથી સારો પણ મીઠાશ સારી છે.